તરફ નજર કરીશું। ગુજરાતના સાંસદોએ વિકાસના નામે લોકો પાસેથી માત્ર મત જ લીધા છે તેવો સવાલ ઉઠી રહ્યો છે। 26 સાંસદોએ માત્ર 4.2% ફંડનો જ ઉપયોગ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે। એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મે એનાલિસિસ કરી રિપોર્ટ જાહેર કર્યો છે। સાંસદોએ 95.8% ફંડ વાપર્યું જ નથી તેવો એડીઆરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે। કુલ 254.8 કરોડના ફંડમાંથી ફક્ત 10.72 કરોડ રૂપિયા જ વાપરવામાં આવ્યા। આ એડીઆરના રિપોર્ટમાં ખુલાસો થયો છે। રિપોર્ટને લઈને કોંગ્રેસે સાંસદોની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા છે। ભાજપ વિકાસના નામે મત લે છે પરંતુ વિકાસ તો થતો જ નથી અને કોંગ્રેસ આવો આક્ષેપ લગાવી રહી છે। લોકોએ વિકાસના નામે તમામ સાંસદોના રાજીનામાની માંગ કરવી જોઈએ। ભાજપે એડીઆરનો રિપોર્ટ અને કોંગ્રેસના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે। આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે જગદીશ મહેતા વરિષ્ઠ પત્રકાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જગદીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આ ચર્ચામાં। સૌપ્રથમ તો એડીઆરનો રિપોર્ટ જે ખુલાસો કરે છે અને કોંગ્રેસ જે આક્ષેપો લગાવી રહી છે એના પર આપ શું કહેશો સર? આ એડીઆરનો રિપોર્ટ જે છે એ કેગના રિપોર્ટ જેવું છે। દર વર્ષે તમે વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ થાય ત્યારે સરકારે કેટલા ભાંગરા વાયટાન, કેટલું કૌભાંડ થયું, કેટલું ખરાબ કર્યું એ દર વખત બહાર પડે છે, પણ સરકાર ક્યારેય એનો ધડો લેતી નથી કે ભવિષ્યમાં એવું ન બને કે બીજા વર્ષના કેગના રિપોર્ટમાં સુધારો આવે। એવું જ આ એડીઆરનું છે। આપની જાણ ખાતર કે દર વખત આ પહેલી વખત નથી થયું। હમણાં તમારી જાણ ખાતર સરકારને તો હંમેશા જસ લેવામાં રસ હોય છે। 3 મહિના પહેલાની જ વાત છે કે પહેલા જે 1.5 કરોડ રૂપિયા દર વર્ષે ધારાસભ્યોને મળતા હતા, 1.5 કરોડ રૂપિયા જનતાની સુખાકારીમાં વાપરવા માટે, હવે એમાં 3 મહિના પહેલા ભૂપેન્દ્રભાઈની સરકારે વધારો કરીને 1 કરોડ વધારી દીધા। 2.5 કરોડ રૂપિયા આપવાના વાત થયા। હવે 1.5 ના બદલે 2.5 કરોડ, તમે વિચાર કરો। અને 2.5 કરોડમાં પાછા 50 લાખ રૂપિયા તો કાયદેસર જળ સંચય માટે અથવા તો કેચ ધ રેઇન, પાણીના સંગ્રહ માટે ખાસ કરીને 50 લાખ આપવામાં આવ્યા હતા। બરાબર છે? કહેવાય એમ નરેન્દ્ર મોદીએ એમ કે આ વાત કરી છે, નરેન્દ્ર મોદીના અભિગમને આપણે આગળ વધારવાનું વગેરે વગેરે, ભૂસ્તર જે હોય નીચેના ભૂગર્ભ જળ એને ઊંચા લાવવાના। જી જગદીશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ। મૂળ વાત એ છે કે ખર્ચની પરિસ્થિતિ શું છે। 2024-25માં એમપીલેટ્સમાં મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર જે ઓફિશિયલ માહિતી છે એ પ્રમાણે હું કેટલીક વિગતો આપ સમક્ષ જાહેર કરવા માંગુ છું। કુલ 220 કરોડ રૂપિયા એમપીલેટ્સમાં ગુજરાતમાં આવ્યા હતા 2024-25 છેલ્લા એક વર્ષમાં। એમાંથી 6.89 કરોડ રૂપિયા જે પાછલી વપરાઈ નહોતી રકમ એના ઉપર વ્યાજ પણ ઉમેરાયેલું હતું। 35.14 કરોડ એ આગલી સંસદના જે સંસદ હતા એમની જે વપરાયેલી નહોતી એ રકમ 35 કરોડ રૂપિયા એમાં ઉમેરાઈ અને 263 કરોડ રૂપિયા ટોટલ થયા। 12,544 કામોના સૂચન થયા માનનીય સાંસદો દ્વારા। એમાંથી 9,741 કામો સેન્કશન થયા નિયમ પ્રમાણે। મૂળ વાત એ છે કે ખર્ચની પરિસ્થિતિ 2024-25માં એમપીલેટ્સમાં મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા માત્ર ને માત્ર એમને આંગળી સાંસદમાં ઊંચી કરે, બાકી જે 5-10 જણા એમના મળેલા ગળેલા છે એ વ્યવહાર કરે રાખે છે ને અમને સૂચના આપે એટલે આગળ રહેવાનું અને આંગળી ઊંચી કરવાની। અમને આ સમજ જ નથી। ખરેખર તો ઘણી દુઃખદ ઘટના છે। આ ખરેખર જે વિસ્તારના સાંસદો છે એ વિસ્તારના લોકોએ પણ આ સમજવાની જરૂર છે કે આ ગ્રાન્ટ ખરેખર વિકાસ માટે વપરાય છે। વાત વિકાસની કરીને ભાજપ આગળ વધ્યું છે અને એ જયારે વિકાસની વાતો કરે છે એમનો વિકાસનો એ દાવો કેટલો ખોખલો છે એનો આ પુરાવો છે। એમણે જ આપ્યો છે, આ તો અમે તો બનાવીને આપ્યું નથી।
કોઈ અમારે સોશિયલ મીડિયામાંની આ દુકાન છે નહીં. આ બધા ફેબ્રિકેટેડ રિપોર્ટો એમની સોશિયલ મીડિયા કરી શકે કોંગ્રેસ માટે. કોંગ્રેસ એની નીતિમત્તા છોડતી નથી અને આવા ફેબ્રિકેટેડ કોઈ રિપોર્ટ લાવતી નથી. એટલે ઓથેન્ટિક રિપોર્ટ છે ત્યારે ખરેખર જ્યાંના સાંસદો છે જ્યાં એમની 4% ગ્રાન્ટ નથી વપરાઈ, ખરેખર તો ત્યાંના સ્થાનિક લોકોએ આમનું રાજીનામું માગવું જોઈએ.